ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધના એલાનનો અંકલેશ્વરમાં ફિયાસ્કો થયો છે। અંકલેશ્વરના કોંગ્રેસના આગેવાનો અને ખેડૂત આગેવાનોને પોલીસે પોતાના ઘરે જ નજરકેદ કરવામાં આવ્યા હતા। જો કે પોલીસ દ્વારા વાલિયા ચોકડી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્ને ખેડૂતોના વિવિધ સંગઠનો દ્વારા ગતરોજ ભારત બંધનું એલાન અપાયું હતું। ત્યારે અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા વાલિયા ચોકડી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જો કે પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા સાથે ધનરાજ વસાવા, ઇકબાલ ગોરી, નિખિલ શાહ, મહેન્દ્રસિંહ કરમારિયા સહિત અનેક કોંગ્રેસના આગેવાનો અને ખેડૂત આગેવાનોને પોતાના ઘરે રાત્રિના જ નજરકેદ કરવામાં આવ્યા હતા। ઘણા આગેવાનોને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવ્યા હતા। ત્યારે અંકલેશ્વરમાં ભારત બંધના એલાનનો ફિયાસ્કો થયો હતો। રસ્તા રોકો, રેલ રોકો, ચક્કાજામનો કાર્યક્રમ ખેડૂતો સ્વયંભૂ કરવાના હતા, પણ આ તાનાશાહ સરકાર પોલીસને આગળ ધરીને ગઈકાલ રાતથી જ કોંગ્રેસના અને ખેડૂત આગેવાનોને ઘણા કાર્યકરોને નજરકેદ કરી દીધા પોતાના ઘરોની અંદર। ઘણા કાર્યકરોને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર અટકાયત કરવામાં આવી છે। ગઈકાલે જ મેં કીધેલું એમ કે આજે પોલીસની અગ્નિ પરીક્ષા છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી જ્યારે આવા કોઈ કાર્યક્રમો કરતી હોય અને એ વખતે રાહુલ ગાંધીજીનું પૂતળું પણ પોલીસની ગાડીમાં આવે અને એ રેલવે સ્ટેશન ઉપર ભરૂચની અંદર એ પૂતળા દહનનો કાર્યક્રમ થાય અને પોલીસ આયોજન કરે, પોલીસ મુખ પ્રેક્ષક બનીને ત્યાં ઊભી રહે અને ભાજપના આગેવાનો પૂતળા દહનનો સફળ કાર્યક્રમ કરે અને આમ છતાં અમારી રજૂઆત પછી પણ ત્યાં ગુનો દાખલ નથી થતો ભાજપના પ્રમુખ અને એના કાર્યકરો વિરુદ્ધ, ત્યારે આ તાનાશાહ સરકાર અને પોલીસને અમે ચેતવવા માગીએ છીએ અને લોકોને ખાસ કરીને હું આજના આ પ્રસંગે ટકોર કરવા માગું છું કે આ લોકશાહી ખતરામાં છે। જે રીતે સરકાર તમામ વર્ગના લોકોનો અવાજ દબાવવાનું કામ કરી રહેલી છે એને ક્યારેય સાખી નહીં લેવાય। આવનારા દિવસોની અંદર આ આપણા માટે ઘાતક સાબિત થશે। તમારી જે નિષ્ક્રિયતા છે, આગેવાનોને છોડીને પોતે લીડરશિપ લેવી પડશે અને પોતે આપણા પ્રશ્નો માટે રોડ ને રસ્તા ઉપર ઉતરવું પડશે, ત્યારે જ આ કાર્યક્રમો સફળ થશે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।